નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 અને વિષય સંસ્કૃતના ચેપ્ટર નંબર 4 હાસ્ય યુગનું સંપૂર્ણ સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. હાસ્ય યુગ પ્રશ્ન નંબર 1, અનુલેખન કરો. એટલે વિદ્યાર્થી મિત્રો, અનુલેખન એટલે અહીં આપણને જે આપ્યા છે એના એ જ જોઈને લખવાના છે. એ તત યંત્રમ ક્રીણાતુ ક્રિયણયોગ્યમ અસ્તિ. ગૃહપાઠ લેખને મમ પિતા अपि સહાયતમ કરોતિ. યતઃ એતસ્ય સ્વભાવસ્ય પરીક્ષણમ અધુના ભવિષ્યતિ. ક્રિયતઃ ધનમ પ્રાપ્તમ તસ્ય યજ્ઞાર્થે ધનગણનામ કરોમિ. મમ પત્ની મમ ભોજનસ્ય પશ્ચાત એવં ભોજનમ કરોતિ. પ્રશ્ન નંબર 2, યોગ્ય સંસ્કૃત શબ્દ લખો. સફરજન તો સેબમ, સીતાફળ તો આવશે સીતાફલમ, આમળું તો આવશે આમફલમ, તરબૂચ તો આવશે ખરબૂજ, દાડમ તો આવશે દાડિમમ, જાંબુ તો આવશે જંબુફલમ, કેરી તો આવશે આમ્રમ, નારંગી તો આવશે નારગમ, નાળિયેરી તો આવશે નારિકેલમ, કેળું તો આવશે કદલીફલમ. પ્રશ્ન નંબર 3, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરો. એકદા ચરોદ્યમ વિદકોશે લંઠનમ કરોતિ. તસ્ય કા વિશેષતા અસ્તિ. મમ પત્ની મમ ભોજનસ્ય પશ્ચાત એવ ભોજનમ કરોતિ. એકા એવ કૃત્રિમ દંતાવલિः અસ્તિ. ગૃહપાઠ લેખને મમ પિતા સહાયતમ કરોતિ. ઉદાહરણ મુજબ ક્રિયાપદ લખવાના છે. પઠતી તો આવશે પઠિષ્યામિ, પઠિષ્યતિ. ચલતી તો આવશે ચલિષ્યામિ, ચલિષ્યતિ. વદતી તો વદિષ્યામિ, વદિષ્યતિ. ભવતી ભવિષ્યામિ, ભવિષ્યતિ. લિખતી લિખિષ્યામિ, લિખિષ્યતિ. પીબતી પીબિષ્યામિ, પીબિષ્યતિ. પ્રશ્ન નંબર 5, ઉદાહરણ મુજબ લખો. એતત પુસ્તકમ ખાલી જગ્યા અસ્તિ તો પઠન. તો એતત પુસ્તકમ પઠન યોગ્યમ અસ્તિ. એતત દુગ્ધમ તો આવશે પાન યોગ્યમ અસ્તિ. એતત શ્લોકમ ગાન યોગ્યમ અસ્તિ. એતત સુભાષિતમ શ્રવણ યોગ્યમ અસ્તિ. એતત ચિત્રમ દર્શના યોગ્યમ અસ્તિ. એતત પ્રશ્નમ લેખન યોગ્યમ અસ્તિ. પ્રશ્ન નંબર 6, તમને ગમતી કોઈ પણ બે હાસ્ય કણિકા સંસ્કૃતમાં લખો. તો છાત્ર ગુરુમ પૂછંતી ગુરો અવકાશે કિમ પાઠ પાઠનીય. ગુરુ નહીં અવકાશે વિશ્રામ કरणीय. છાત્ર તિહિર નૃત્યમ અવકાશ ભવતુ. બાલક માતરમ પુચ્છન્તિ માતઃ ત્વમ કદા છાત્રા કરોષિ. માતા યદા તમ ગૃહકાર્ય સિદ્ધમ ભવન્તિ. બાલક અહો તહિર મમ છાત્રા ન ભવિષ્યતિ. વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રકારે જો તમે આગળનું સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો.